હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? તો આજે આપણે કરી રહ્યા છીએ ગરબાની સ્થાપના. તો ચાલો આપણે ગરબાની સ્થાપના કરી લઈએ હવે, અને દીવાબત્તી કરી લઈએ, અને પછી પિયુષને નાસ્તો બનાવીને દઈએ, અને પછી પિયુષ કામે વહી જશે, પછી આપણે બધું કામ કરશું. પછી રાત્રે આપણે બધી ગરબી જોવા જશું ગાઈઝ. તો તમે લોકો જોડિયા રહેજો અને છેલ્લે સુધી જોજો. આપણે મસ્ત મસ્ત ગરબી જોવા જવાના છીએ, બધી જ ગરબી, રાજકોટની બધી ગરબી જોવા જવાના છીએ આપણે લોકો ગાઈઝ. જો આપણે ગરબાની સ્થાપના કરી રહ્યા છીએ, હવે આપણે દીવો પ્રગટાવી રહ્યા છીએ ગાઈઝ. તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં ગાઈઝ. ઓકે ગાઈઝ, ચાલો બન્યા રહો મારા વ્લોગમાં, તમને બધી ગરબીના દર્શન કરાવીશું. ઓકે ગાઈઝ. વચનને ખાતે એના ધર્મપત્નીને પણ વેઠી પણ નહીં કરતા. જોજો આ પણ આમાં વારો આવે. આ તો રઘુવંશ છે, આ રઘુકુળ છે. કીધું કે પિતાજી એમાં કઈ ફેર ના પડે, મને ખબર છે. અને પછી બન્યું એવું સ્વયંવર રચાણો. એને તો ખબર હતી કે ભાઈ અમારે દુઃખ સુખ શું છે, એ આ આવનારો સંસારને મારે બતાવવાનું છે. કે જો રાજા રામ અને સીતાજી જે જાનકીને જનક રાજાની સુપુત્રીને જો દુઃખ પડે તો આપણે તો પામર માણસ, આપણે તો દુઃખ પડે જ ને. આ પ્રેરણા આપવા માટે રાજા જનક એટલે કે અવતાર અખિલ જોઈ શકો છો તમે સરસ મજાનું રાજકોટમાં પેલેસ રોડ પર આવેલું સરસ મજાનું મહાસાપુરામાનું મંદિર. જો તમે ભક્તોની ભીડ, એટલા ભાવિકો અહીંયા આવે છે. જય મા મઢવાળી, એમ મહાસાપુરા. જો તમે અહીંયા સરસ મજાની ગરબીનું આયોજન હમણાં થોડીક જ વારમાં આપણે સરસ મજાના નવદુર્ગાની નાની નાની જંગલીઓના રાસ ચાલુ થશે તો આપણે બતાવશું.